નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના તાજા ગુજરાત હવામાન સમાચારની અંદર। આજે આપણે જાણીશું ગુજરાત સહિત દેશભરમાં વરસાદની હાલની સ્થિતિ, હવામાન વિભાગની નવી આગાહી તેમજ આગામી 24 થી 48 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, રાજ્યમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે આજે પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અનેક સ્થળોએ ગાજવીજ, વીજળીના કડાકા અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે। રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સ્થાનિક તંત્રે સાવચેત રહેવા અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। પહાડી વિસ્તારો અને નદી કાંઠે રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવું, મોટા વૃક્ષ નીચે આશરો લેવો અથવા પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવું ટાળવું જોઈએ। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે। કેટલીક જગ્યાએ ટૂંકા સમયમાં ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પર નજર રાખવા અને જરૂરી હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવે છે। કચ્છ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની મધ્યમ વરસાદ પડી શકે છે। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની દારદાર બાढ़ना से ये 10 कार मानी जरूरी है। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની મધ્યમ વરસાદ પડી શકે છે। ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની દારદાર બાढ़ना से ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની મધ્યમ વરસાદ બાढ़ना से ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાની દારદાર બાढ़ना से દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં જવા પહેલા હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, સમગ્ર ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દેશના અનેક રાજ્યોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે સમગ્ર દેશને આવરી લેવાની સ્થિતિમાં છે અને આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેવાની સંભાવના છે। મિત્રો, વરસાદી વાતાવરણ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ જરૂરી છે। ગાજવીજ સમય ખુલ્લા મેદાનોમાં ન રહેવું, વીજળી પડવાની શક્યતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ખુલ્લા સ્થળે ટાળવો, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી, નદી, તળાવ અને ચેકડેમ નજીક સેલ્ફી લેવા જવું નહીં, બાળકોને વરસાદી પાણીના પ્રવાહમાં રમવા દેવું નહીં। ખેડૂત મિત્રો માટે આજનું હવામાન મહત્વપૂર્ણ છે। જ્યાં ભારે વરસાદની શક્યતા હોય ત્યાં પાકમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવી। કપાસ, મગફળી, તલ, મકાઈ અને અન્ય ખરીફ પાકોમાં પાણીનો નિકાલ જાળવવો। જંતુનાશક દવાઓનો છંટકાવ ભારે વરસાદ દરમિયાન ન કરવો અને હવામાન સ્થિર થયા બાદ જે કૃષિ કામગીરી કરવી। શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ સૂચના છે કે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવી। જો બહાર નીકળવું જરૂરી હોય તો ટ્રાફિક અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું, પાણી ભરાયેલા અંડરપાસ અને નીચાણવાળા માર્ગોથી દૂર રહેવું। આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે। પવનની ગતિ પણ વધવાની સંભાવના હોવાથી વૃક્ષો, વીજ થાંભલા અને કાચા મકાનોની આસપાસ ખાસ સાવચેતી રાખવી। તો મિત્રો, આજના હવામાનના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। ખેડૂતો, મુસાફરો અને માછીમારોએ સાવચેતી રાખવી અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું। આ હતા આજના તાજા હવામાન સમાચારની વિગતવાર રજૂઆત દોડજો। મિત્રો, તમને આ હવામાન સમાચાર પસંદ આવ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને દરરોજના આવા ચોમાસા અંગેના અને વરસાદ અને વાવાઝોડા અંગેના સમાચારની માહિતી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ગુજરાત।